આપણે ખડીરમાં આવી ગયા છીએ અને ખડીરમાં ઓણ જીરા થોડાક પાણીના અભાવથી ઓછા છે, પણ ભેજ ઓછાના કારણે જે જીરા થશે એ ખરેખર સારા થશે. અને ખડીરનો જીરો એટલે શાયદ આપણી ગુજરાતમાં 1 નંબર. પણ અત્યારે જે સીન બતાડી જાય એ ખરેખર રજકામ પાણી વારી રહ્યા વિરમભાઈ અને અમારા ફૂઓ. પણ અહીંયા જીરાનો આપણે પણ સીન બતાવીશું. ખરેખર જીરા શું કન્ડિશનમાં છે ને કેમ છે ફૂવાને પૂછશું. ઘણા મિત્રોને એમ લાગે કે ભાઈ આ આયર ને તમે બીજલભાઈ રબારી આ ફૂવો કેમ, તો અમારે લગભગ 50-60 વર્ષથી ધર્મેલું છે આયરથી, એટલે એ અમારા ફૂઈ થાય. અને આ છે અમારે ફૂવો. કેમ છો ફૂવા? મોજ છે. હા, આ રજકામ પાણી ચાલુ હે? રજકામ પાણી વારી રહ્યા ને જ્યારે ક્યારેક રીહમલીને ક્યારેક બોરા ખાઈએ. હવે બોરા, હા બોરા કેવા કાયા હે? પૂરા લઈ છે એમ? બહુ સારું. આપણે આ ખેતરનું નામ શું હે? કુબો. હા, કુબો ખેતરનું. ને એમાં રંચો છે, બાકી જીરો છે. ભેહું ક્યાં? ભેહું કરે? ભેહું ક્યાં ચારતા નથી. અચ્છા, ભેહું ગયા આજે. ભેહું થોડા દી વાહે 400 જ્યારે વગડામાં કાંઈ ઓછો થઈ જાય ત્યારે પછી લઈ આવશું અહીંયા. ઓણ જીરાનું ફુવા કેમ હે ખડીરમાં સરવાળે? આ સાલે વાવેતર ઓછો છે, પાણી ઓછા હતા એટલે વાવેતર ઓછો છે, પણ છતાં ઉગમમાં નબળાઈ રહી. એનું કારણ શું કે હવામાન સારો ન રહ્યો. એક ધારો દિવાળીથી ચાલુ થયો તો ઉગમણું આજ દી સુધી, આજ 4 દી થયા, હવે ઠાર આવે છે. એટલે જીરામાં ઉગવામાં નબળાઈ છે. અચ્છા, બરાબર. એવું નથી લાગતું કે ક્યાંક ઓછો પીએચ છે, જે જીરા થશે થોડો ખારા થશે એવું લાગે? એ તો ઓછો છે કારણ કે વરસાદ જ ઓછો છે એટલે પાણી ઓછા છે ને. હા, કદાચ બગાડ ઓછો પણ આવી શકે. બગાડ તો કદાચ ઓછો હોય, પણ ઉગ્યા ત્યારે ને ઉગવામાં નબળાઈ છે. બરાબર, એકદમ પાંખા ઉગે છે. તે તમારે આપણે દીકરીના ખેતરમાં તો જીરું સારું હે. સવારે ગયા તા અમે. આજે સવાર ને ગયા? હા, કે કુંવરનામાં કે અમીનામાં? કિયા નામ ગયા વિરમભાઈ આપણે સવારે? મોહનભાઈ નું જીરું તો બહુ મસ્ત છે. લગભગ વિરમભાઈ કે આખા ખડીરમાં નંબર 1 ખેતરમાં જીરું છે. મોહન તમારે વેવાય આપણે તમારી દીકરી નનકી ગામમાં? અરે હા, પાથરવાળી વાડી. હા, ઈ તે જીરો આગેતરો છે. આગતરો ઈ જીરો સારો છે. એ કે આવો જીરો તો હશે પણ કે ઓછા હા પણ ઓછા. એ આગેતરો છે અને આજે હવામાન ફર્યો તેથી પહેલા ઉગીએ. તે પછી હવામાન ફર્યો આવ ને એમાં ઉગ્યા ખરા, પણ પારવા ઉગ્યા, એકદમ પારવા ઉગ્યા. બહુ સર. હવે પાણી ભૂકી ગયું હે? પાણી પવાય ગયું. ફુવા, હું એમ કહેતો હતો કે આપણે અત્યારે, તમારી ઉંમર કેટલી થઈ? મને 73 વર્ષ થયા. હા, તો તમારી ભ્રમણા કે આજે લગભગ 100 વર્ષ પહેલાં આપણું ખડીર કેવી કન્ડિશનમાં હતું? એવો માહોલ કેવો હતો બધી રીતે? વાહનનો, ખેતીનો, ક્યાંથી ક્યાં? વાહનમાં ટ્રેક્ટર તો અમે કોઈ દી જોયો નહોતો. હા, એ ટ્રેક્ટરની વાત કરી દો. ટ્રેક્ટર અમે કોઈ દી જોયો નહોતો. હા. અને રાપરથી બસાવવા માટે માર્ગ કરવામાં ફોર્ડ ટ્રેક્ટર આવ્યો, 3600 જેને કહેતા. એ ફોર્ડ ટ્રેક્ટર આવ્યો અમારા ગામમાં રસ્તો કરી નાથારા માથે રસ્તો અહીંયા કરતો અને અમારા ગામને પાધરે અમે બધા જોવા ગયા કે આ ટ્રેક્ટર જો કેવી રીતે પાછો ઊંચો થાય, ખાલી થઈ જાય, ટોલી ખાલી થઈ જાય, આવો બધો. ટોલીનું નહીં, તેથી તો વાહે કહેતા કે વાહે બીજો આ વરગાડેલો હોય ને ગાડી જેવો, એ ખાલો થઈ જાય. વિરમભાઈ તમે દામુ વારો, અમે વાતો કરી. અને પછી એ રસ્તો બનાવ્યો અને 8 દી એક ફેરા બસ આવતી. 8 દી એક ફેરા. એક જેટ એને કેટલાક વર્ષ થયા છે? જે 8 દી એને મને ધારો કે આજ 73 વર્ષ થયા, તો એને 65-66 વર્ષ તો થાય અંદાજે. 65-66 વર્ષ. 65-66 વર્ષ. એટલે 65-66 વર્ષ એ વાતને થયા. ઈ બસ આવતી 8 દી એક ફેરા ખડીરમાં. ક્યાંથી આવતી ને ખડીરમાં? રાપરથી આવે, રવ માથે થઈ, રવેચી માથે થઈ, ગાંગટા માથે થઈ અને નાથારેથી થઈ અને ગણેશ પર આવે. બરાબર. એક માત્ર ગણેશ પર જ લે? ગણના પછી આ પાસે ગઢડે જાય ને અમરા પર જાય ને ધોરાવીરા જાય. પણ ઈ 8 દી એક ફેર આવે. એના પછી
એ રૂટ બંધ કર્યો અને ભચાઉ ચાલુ કર્યો. બરાબર. તો ભચાઉથી આવે તો એકલ માથે થઈ અને આદવની માથે થઈ, આદવની માથેથી અમારા ગામમાં થઈ અને પછી ગઢડે ને બીજા ગામડામાં જે જાય તે. તમારા ગામમાં ઊભી રહેતી પછી ઈ કઈ રીતે ચાલુ કરતા, શું કહેતા તમે? એ બસને અત્યારે એસ ગાડી જે આવે ને અચ્છા એવી બસો હતી. અચ્છા આવી આમ સીધી ન હોતી. અચ્છા એસ બસી. એસના ટાઈપની એસ મોડલ ગાડી રહી ને એવી બસ હતી. પછી એને હેન્ડલથી ચાલુ કરતા. આ ઈ આગળ 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 આમાં હેન્ડલ રાખે, રજિસ્ટર હામું રજિસ્ટર નથી એમાં જે હામું કનેક્શન કરો તેથી એટલો પૈસો આપણે હું જોવા નતો કે ક્યાં હામો ફસાવે છે એ જોયો નહીં. હા હા અમે સાઈડમાં ઊભા હતા અને એ ફસાવી હેન્ડલ અને આમ બે જણે થઈને આમ ધક્કો માર્યો એટલે ગાડી ચાલુ થઈ ગઈ. અચ્છા ઉપા હોને વાલ બાલ ફગાયો છે અંધારો છે driver એને. અચ્છા ડ્રાઈવર કંડક્ટર બે થી ચાલુ થાય, બે ત્રણ જણથી ચાલુ થાય એવી કન્ડિશન ને? એવી કન્ડિશન હતી. બે જણા ફેરવે હા અને ઉર્યો વાલ ફગાવે એટલે મશીન ચાલુ થઈ જાય. હા પછી એ ગઢડે જતા ને અહીંયાથી બુચડામાંથી પાણી બુચડો થઈ જાય. અમારે પાણીનું મેન આખા ખડીરમાં બુચડામાં પાણીનો પહેલો બોચુડો એટલે સમજે બુચડો એટલે કૂવો છે. ક્યાં કને આપણે જે રવેચીનું મંદિર રહ્યું ને જો આ માતાજી રવિ છે ને? રવેચી માતા, હા 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 એની અહીંયા જ એના વેંડાની અંદર જ કૂવો છે. બરાબર. વર્ષો પહેલાનું જૂનું છે. અચ્છા હું રજિસ્ટરમાં પાણી નાખે હું રેસ્ટ કરે લોકો, હવે ચાય પાણી પીએ. ચાય પાણી પીએ નું વિહામો લઈને રેડિએટરમાંથી પાણી નાખે ને એ બધું કર. એ મને રેડિએટર નહીં તેદી કાંઈ ખબર નથી કે રેડિએટર શું કહેવાય ને ગાડી શું કહેવાય. હવે ખબર પડી કે એ તો રેડિએટરમાં પાણી નાખતા હોય. પછી ફુવા ખબર બાલાહાર આપણે આવતા ને, બાલાહાર કન એક જ સંગીતરા વાળી હતી હોટલ, હા એક જ હોટલ સંગીતરા વાળી. હોટલ બીજું નામની નહીં, હે બીજી નામની નહીં. હા ઈ રકાબી ચા પીએ, હું બસ ઊભી રહેતી. હા. તેથી બાલાહાર મને ખબર આખા રોડ ઉપર એક જ સંગીતરા વાળી હોટલ. આ તો ઠઠારો થઈ ગયો. આ તો ઠઠારો થઈ ગયો. આ સિટી જેવો વાતાવરણ થઈ ગયું. પછી હમણાં એમ ઈ એટલે પછી ઈ તો 8 દી આવતી. પછી આપણે એનો ટાઈમ ટેબલ સવારે ક્યાં આવતી શું ખબર? એ બપોરના આવતી. અચ્છા વાગ્યાની તેથી ખબર નથી કેટલા વાગ્યાની તો કાંઈ અનુમાન એવો થાય કે બપોરના આવતી અને આંટો મારીને પછી વેરી જતી. 8 દી આવતી. હા 8 દી. પછી જ્યારે 20ની સાલમાં આનો લોધણીવાળા રણનું કામ ચાલુ થયું. હા હા લોધણીવાળા રણમાં 20ની સાલમાં ઈ સડકનું કામ ચાલુ થયું. આપણે અત્યારે જે સડક અત્યારે જે આપણે હાલીએ છીએ હા એમાં બરાબર. હવે એમાં ઈ કામ ચાલુ હતો અને પછી આની કોર તેથી વાહન કહીને દુષ્કાળ હતું. અચ્છા તો ઢાંઢાય નતા. ઢાંઢાય કેણે મહાજનમાં મેલ્યા કે કેણે પરદે હાંકવા જતા હતા એના ભેગા મેલી દીધા. નબળાઈ તો ગાય નકા ઢાંઢો કાંઈ નહીં. બકરી આવે ચાય પાણી કર્યું હોય તો બકરી કોક રાખતા. પછી અમારા લખુ પટેલની માં રતી ડોકરી ઈ એનું અવસાન થયું. ઓહો. તો આખા ખડીરમાં તે દી લાડુઆથી દિયાળો કર્યો તો પહેલી વખત એ લખુ પટેલની માનું. ઓહો. કયા ગામ કીધું તમે? એ ધોરાવીરા. અચ્છા તમારા આયર? અમે બધા હાલીને ઉવા જતા ધોરાવીરા લાડવા ખાવા ગયા હતા. એ મને યાદ છે. ઓહો. એ તમારી કેટલા વર્ષની? એ 60ની સાલમાં પૂરો. અચ્છા એટલે આજથી ઈ કેટલી 60 વર્ષ થયા બદલા. 20ની સાલમાં એટલે 60 વર્ષ થાય. બરાબર 60 વર્ષ 2081 હાલે તે હા. સંવંત. હા એટલે 60 એકર થાય. હા 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 બરાબર. તો ઈ વખત એટલે ઈ તમારા આયર? હા અમારા કુટુંબી જ. હમ અમારા કુટુંબી થાય. અમે વર્તન એ વર્તન. અમારા બાપા અને બાપા બધા વડીલા કહેવાય એમ. પછી અત્યારે આ રોડ બને રહ્યો તે દી ગાડા માર્ગ હતો ને, આ જે આપણે અત્યારે આ જે એકલ રણે માર્ગ ને? હોય હા એ ગાડેથી આવતા અમે. અને વરિયા જે 50 પેલા ઈ તમે કાચો માર્ગ કેટલા વર્ષ પહેલા હતો? એ તો અહીં આગળની સાલ 60 થી આગળની સાલમાં. બરાબર. હવે રોડો પાકો બને રહ્યો. હવે પાકો આ એકલવારો બની જશે અને આ તો બની ગયો. આ તો રેડી થઈ ગયો. એકલવારો બની ગયો. અટાણે ગાડીઓ આવે જાય શેરીઓ અને ઈ 12 મહિના 2 વર્ષ પછી ઈ તો કમ્પ્લીટ એ થઈ જશે. નકા ઈ એમાંથી 1 રૂપિયો અને 25 પૈસા ટિકિટ દઈ અને આપણે કે એકલમાંથી અમે ગયા હતા. અચ્છા અહીંયાથી 1 રૂપિયો અને 25 પૈસા. એટલે ક્યાંથી બહન ક્યાં? અહીંયાથી ઈ અહીંયાથી ઘરે બેઠા અને એકલમાંથી ઉતરી ગયા અને હવા રૂપિયો. હવા રૂપિયો અને પ્રોપર રણમાં 40 મિનિટ એને થતી ગાડીની. 40 મિનિટમાં રણમાંથી ગાડી એકલે જતી રહેતી. 40 મિનિટ. ફુવા તમે જે વખતે કો હાંકતા ને
હોય ખરેખર ઈ કઈ રીતનું એનું આખું આંકવાનું મંડાણ કઈ રીતનું હતું? હવે એ કોહમાં આ કૂવો અટાણા મારા મોટર જે હાલે રહી ને હમ એમાંથી જ અમે કોહા કરતા. મેં પોતે કોહા કર્યો છે 20ની સાલમાં હું કોહા કરતો. હમ. એ કોહમાં પછી શું થાય કે એના 24 કાવા આવે. કાવા એટલે શું? કાવા આવે પછી એને હેતરવાનું થાય, એની માચી આવે. હમ. પછી માચીમાં આજ છોકરાને કહીએ તો કે માચી શું ને કાવા શું ને હેતરા શું એ બધી અમને આજે ખબર છે ને બધી રીતે કોહ હોય તો હું હાંકી લઉં. આજે હાકી લો. અને એ માચીમાં વચ્ચોવચ ઘોંચ્યું આવે તો 24 કાવા આવે. એમાં એક જ ઉપરીમાં એક બાજુ 6 કાવા આવે એટલે 4 હોય. એક બાજુ 4 આવે ને એક બાજુ 2 આવે એટલે 6 આવે એટલે 6 ચોક 24. અચ્છા 24 કાવા આવે ત્યારે એ વરિયાને ભેગો થાય. ભેગો થાય પછી હામી વરતમાં એમાં પાગડા આવે. એ પાગડામાં કુકરીમાં ઘૂંચિયામાં કુકરી આવે. કુકરી પાગડામાં નાખીને પછી 2 પાસે પાટીથી એને બાંધવો પડે કહાણથી. ઓહો. હવે એ ઉપરનો ભાગ થયો કમ્પ્લીટ. હવે આ બાજુ જે ખાલી થતો હોય થારામાં એ બાજુ એને હુંડ કહેવામાં આવે. અચ્છા કોહની હુંડ. હવે હુંડ અને એને પછી નાથ ચોડાલો આવે એમાં નાડો બાંધે. હવે ઈ આ બાજુ નાડો બંધાય ને બાજુ વરત આવે ઉપરથી એટલે ઈ કોહમ થઈ જાય ભેગો થઈ જાય. ઈ જ્યારે પાણીમાં પહોંચે ત્યારે એને ઈ વરતવાર આવે એમાં ઠેલ મારે. બરાબર. એટલે એક વાર ઠેલ મારે એટલે થોડોક પાણી આવે, બીજી વાર ઠેલ મારે એટલે ફૂલ ભરાય. ફૂલ ભરાય એટલે પછી એમાં બરધાને ચાલુ કરવામાં ધીમેથી ઉપડવો જોઈએ. બરાબર. જો ધીમેથી ન ઉપડે તો આંચકો આવે તો બરધાને વાહમું લાગે તો બરધ મૂતર કરી આવે એટલે કાંધમાં થોથર કરી આવે. એટલે આસ્તેથી ઉપડી અને હામું જયારે પૈયાની મથલમાં હામાં પાણા રાખવા જોઈએ. બરાબર. એટલે જે આગળ ટપી ન જાય. આગળ ટપી જાય તો ભળ બધો ઉપાડી દે. એને ભળ કહેવામાં આવે. ઉપર પૈડું આવે, નીચે ગરેડી આવે. ગહ પડી જાય ને અત્યારે ક્રિકેટ રમતા આવ્યો ખબર ગહ પડી જાય. હા ગહ પડી જાય. એટલે એવી રીતે હામાં પાણા રાખવામાં આવે. હું પોતે એટલે કો હામું થારે ચડી આવે એટલે કો ઠલવાઈ જાય થારામાં. વરીને પછી હટાડીને લઈ આવે પાછા લઈ આવીને વરી એને 2 ઠેલું મારે. 2 ઠેલું મારે એટલે કોહ ભરાઈ જાય એટલે વરી કરે ચાલુ. હવે ઈ કોહથી પાણી હાલતો હોય એનો પાવડિયો આટલો જરાક જેટલો પાવડિયો. આ પાવડા ના હોય, જરાક જેટલો પાવડિયો હોય. બરાબર. એથી અમે ચોહિયાવા જમી પાતા ક્યારેક હારાવા પાઈ તો પાઈ નાખે. હારાવા એટલે અત્યારે વીઘોનું કે હારાવા એટલે એને કહેવાય કે 2 એકડ. 2 એકડ પર 2 એકડ. તેદી શું હતું કે જે કોહથી પાણી પાતા તમે તેદી પાકમાં બાજરી કે ઘઉં? બરાબર. ઘઉં વાવી અને બાજરી જો ચોમાહે ખેંચ આવે તો બાજરી પાઈએ, ઉગેલી બાજરી. બરાબર. અને બાકીના શિયાળામાં ઘઉં જ કરીએ. ડુંગળી કરતા અમે ડુંગળી એક ફેરા કરી હતી. ડુંગળી આ વાડીમાં કરી હતી. તેદીના સમયમાં આપણા મોટા માણસ 600 માં ડુંગળી પાકી હતી કોહથી. પણ પાણી મીઠું દૂધ જેવું. ઓછામાં ઓછો તમને બાજરીનો ભાવ ઓછામાં ઓછો કેટલો યાદ છે? જેમ કે અત્યારે બાજરી 35 રૂપિયા છે આપણે ખરીદમાં. તેદી ઓછામાં ઓછા હા ભરણ છે તમે ઓછામાં ઓછો કેટલો ભાવ હોય? બાજરી તો હવે વેચાતી શું કે વેચતા ઓછી તેદી. મગની મને ખ્યાલ છે. મગ શું ભાવ વેચાતા? કેટલા રૂપિયા? 4 રૂપિયાની સહી. સહી એટલે સહી એટલે 4 માપ. એટલે 4 રૂપિયાના 4 માપ એટલે માપનો રૂપિયો. માપનો રૂપિયો. માપમાં કેટલા કિલો? માપ એટલે 6 માપ હોય ને ત્યારે 1 મણ થાય. એટલે કિલો શું ભાવ પડ્યો એ તો કાંઈ ખબર નહીં પડે. તમે સહી ને માણું બધું ભેગું હોય અમારે. એટલે ધારો કે 4 રૂપિયા હોય ને 6 રૂપિયા મણ થાય. 4 ને 2 6 રૂપિયા મણ થાય. મણ આખો મણ જ 100 રૂપિયા? મણ 6 રૂપિયાનું થાય. મગ? હા મગ. આ કેટલા વર્ષ પહેલાની વાત છે? હવે ઈ તેદી હું ઈ તમે જે કીધું ને 6 રૂપિયા મણ હતો એ કેટલા વર્ષ પહેલાની વાત છે? આ મગ જે ઈ આશરે તેદી હું હોઈશ લગભગ 5-7 વર્ષનું હોઈશ. મને ઈ યાદ છે. મને યાદ છે એટલે કમ 70 માં કાંઈક ઓછા વર્ષ કદાચ થાય. 60 થી તો ઉપર વર્ષ થઈ જાય. મને યાદ છે 10-12 વર્ષ આવું જોઈએ તમારી ઉંમર. 10-12 નું તું કોહા કરતો તેદી હતો. અચ્છા એના પહેલની વાત છે? એનાથી પહેલાની આ વાત છે. પછી નથોજી કરીને દરબાર હતા.
હણોય ને હા ઈ અહીંયા આવતા હાંડિયામાંથી લઈ જતા અમારા ઘરેથી જો અચ્છા. વેચવા જઈએ હા તો હું કને 8 રૂપિયા કે 10 રૂપિયા મળતા હોય કે 12 રૂપિયા મળતા હોય બરાબર રવે લઈ જઈએ તો બરાબર રણવાય નીલો હા તો ગાડા એમાં હાલે નહીં પછી હાંડિયેથી અહીંયાથી ઘરેથી ઉપાડી જતો બરાબર અને હું જો રવ લઈ જઈએ તો કદાચ 12 રૂપિયા આવે કે 10 રૂપિયા આવે ઈ થાય એ પછી આ માલ ટ્રાન્સપોર્ટ બધો ઊંટિયામાં જ જાય ઊંઠિયામાંથી જ આખામાં જે મગ હતા એ કેટલા હતા 4 કરસી જેવા હતા બરાબર એ હાંડિયામાં નથોજી કરીને હતો દરબાર અચ્છા એ ઉપાડી ગયો પોપટને દીધા હતા અચ્છા લોધરાણીમાં પોપટ લોહાણું હતો અચ્છા એને દીધા હતા હાંડિયામાંથી જ ઉપાડી ગયો બધા તો ઊંટિયો તે દી વખત તો કેટલું વજન ઉપાડી પાણીમાં હાલી છે કે રણમાં કેટલું પાણી હોતું તે દી? હાંડિયા રણમાં તો પાણી ગુડા હોય તેવે ટાણે ગુડી ગુડી ન હોય બરાબર તેવે ટાણે તો ખાલી ક્યાંક ગારો હોય ને ક્યાંક થોડું જાજુ પાણી હોય બરાબર ઈ ઊંટમાં તો કેટલો વજન લે ઊંટમાં થતા હવે કેટલો મને યાદ નથી બેક મણ તો ઉપાડી જાય ને હે? બેક મણ તો ઉપાડી જાય 40-80 કિલો 4 મણ લઈ જાય હો હે 4 મણ લઈ જાય પછી બરાબર ઈ પછી કતાર હોય કે એક બે ના, ઈ તો એક જ હાંડી જ લીધો હતો એને અચ્છા કતાર તો આખી બીજી એમ ઈ તે દીના સમયમાં શું કે ખડીરની અંદર ક્યાંથી માલ ના આવે બરાબર તો જેને આપણે કહીએ કે પડીમાં અમે આ પડી બોલતા હા હા એટલે હવે આપણે કંટ્રોલ કહીએ છીએ હા હા ઈ એનો માલ અહીંયાથી મળતો આપણને સરકારી બરાબર કાચા માઠે હોય ને તો ઈ પૂરો કરે બાકીના જે દુકાનવાળા રસકસ લઈ આવે ગોળ કે ખાંડ કે જે હોય ઈ બધા ઈ હાંડિયામાંથી આવે બરાબર ઈ હાંડિયા કેવાથી નીકળે ક્યાંથી ગઢડાથી હા તો લગભગ 35-40 હાંડિયા હોય એમ એ 2 કે 3 જણા હોય મોર હાંડિયો પાડીને જતા હોય કે પછી માથે બેસતા હોય અચ્છા ઈ એક જતા હોય ને બાકીને એમાં ડોકરે બાજુ ડીબાગ થતા હોય જાય રહ્યા અને અમે એને જોવા નીકળીએ કતાર નીકળી હા એમ કરીને અમે બધા ગામના છોરા બધા જોવા જતા હા, કતાર એટલે ઈ કતાર કતાર જાણે રેલગાડી રેલગાડી જેવો હા. બીજો એના પાછળનું જો ને કાંઠામાં બાંધરો ની મોરી એકબીજાના બાંધેલા એકબીજાને બાંધરો એટલે બધા પછી ઓની લારે હાલ્યા જાય ટ્રેનિંગ ટોકરા વાગતા ટણી જાય ટોકરા વાગતા જાય વાહ હવે વાહ ઈ તેથી તો હું 4-5 વર્ષનું હોઈશ કદાચ બરાબર તો અનુમાન એવું હા હા તો મેં 65 વર્ષની પહેલાની વાત હા ઘણા એ લગભગ એને તો તેથી તો આ બાજુ આ પાર્કર બાજુથી માલ આવતો ને જતો એ બાજુ ક્યાં હસવું પડે એ બાજુ એ માણસ કે છે કે હટાણું કરી આવતા કોકને રાપર છેટું હવે પડતું ઈ વાતું કરતા ઈ પાછી મને તે દીની ખબર નહીં અચ્છા પણ બેલા જે હતો ને હા બેલા તે દી ક્યાંય વસ્તુ ન મળે ઈ બેલામાં મળતી ક્યાંથી લઈ આવતા હોય ઈ રામ જાણે એટલે આજે જોજો તમે આપણે રાપરમાં જાય ને તો પાછળ લખ્યું બેલાવાળા હા. ખપે હોની હોય બધાય હું નહીં હોય કે પછી આપણે ઓલા રસકસના વેપારી હોય કે કે કાપડના વેપારી હોય હા માથે લખાવે બેલાવાળા બેલાવાળા હમ. તે દીના સમયમાં જે બેલામાં વસ્તુ જડતી એ આપણા અહીંયા ક્યાં ભચાઉમાં કે રાપરમાં ક્યાં ન જડતી તેથી બેલામાં જડતી ક્યાંથી લઈ આવતા હોય વેપારી ઈ રામ જાણે હા બેલાનો દાયકો હતો હા બેલાનું બાકી આટલો બધો મશહૂર જબર નામ હતું હા વાહ વાહ